નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિ પૂરું કરી દીધું. હવે પ્રકરણ 11 રચના વિશે અભ્યાસ શરૂ કરીએ. તો ધોરણ 8 થી તમે રચનાઓ દોરવાનું ચાલુ કર્યું. 8માં રચનાઓ ભણ્યા, 9માં ભણ્યા, અને હવે 10માં પણ રચનાઓનો અભ્યાસ આપણે કરીશું. બરાબર. કેટલીક વસ્તુ સીધી માપન દ્વારા નહીં શક્ય બનતી, એટલે આપણે રચના દ્વારા એ વસ્તુ કરીએ છીએ. એટલે 9મા ધોરણમાં તમને ખબર હોય તો સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 મૂકવા માટે, સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 ને સંગત બિંદુ શોધવા માટે આપણે રચના કરતા હતા. એટલે સીધું માપન વર્ગમૂળ 2 નું શક્ય નહીં બનતું, એટલે એને રચના દ્વારા લાવીએ છીએ આપણે. સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 કેટલા મૂકવા એ પ્રશ્ન ઊભો થાય, કારણ કે વર્ગમૂળ 2 અસમય સંખ્યા, એટલા માટે વર્ગમૂળ 2 ને સંગત બિંદુ મેળવવા માટે આપણે એક રચના કરતા હતા. બરાબર. એમ રચનાનો ઉપયોગ એવો કે અમુક વસ્તુ સીધી માપન શક્ય નહીં બનતું, તો આપણે રચનાઓનો ઉપયોગ સારો લઈએ. રચના દોરવા માટે મુખ્ય સાધનો આપણા સીધી પટ્ટી કહીએ છીએ આપણે. આમ તો સીધી પટ્ટીનો મતલબ થાય ઉપર અંક ના છાપેલા હોય એવી પટ્ટી. ખાલી એક સીધી રેખા દોરવા માટે ઉપયોગ કરી શકીએ આનો, એ સીધી પટ્ટી કહેવાય. બરાબર. માપ પટ્ટી સીધી પટ્ટીમાં એ ફેર કે માપ પટ્ટીમાં ઉપર માપ લખેલું હોય. બરાબર. ફૂટ પટ્ટી આપણે જે લઈએ એમાં ઉપર માપ લખેલું હોય, અને સીધી પટ્ટીમાં ઉપર માપ ના હોય, પણ આપણે ઉપયોગ તો ફૂટ પટ્ટીનો જ કરવાના છે. સીધી પટ્ટી એનો પરીખર, આ બેના ઉપયોગથી આપણે રચનાઓ કરીએ છીએ. બસ સીધી પટ્ટી પરીખરના ઉપયોગથી આપણે કેટલીક રચનાઓ દોરી શકીએ. તો એ રચનાઓ દોરવા માટે આ 2 મુખ્ય સાધન, અને ત્રીજી વસ્તુ આપણી પરીકર. એટલે પરીકર, પેન્સિલ ને ફૂટ પટ્ટી, આ 3 મુખ્ય સાધનો આપણા રચનામાં. રચના દોરવા માટે એના સાધનોનો ઉપયોગ પણ આપણને કરતા આવડવો જોઈએ. તમે સાધનનો ઉપયોગ ચોકસાઈથી ના કરો તો રચનામાં ભૂલ આવી શકે તમારી. બરાબર. એટલે પરીકર, પેન્સિલ અને ફૂટ પટ્ટી દરેકનો ઉપયોગ થોડો ટૂંકમાં સમજાવી દઉં તમને. તો પેન્સિલમાં આપણે જે એની અણી રાખીશું એકદમ પાતળી રાખીશું, બુઠ્ઠી અણી નહીં રાખવાની, જેથી લાઈન તમારી એકદમ પાતળી બને. પાતળી લાઈનથી ચોકસાઈ વધે આપણી. બરાબર. એટલે પેન્સિલની અણી પાતળી રાખવી. પછી પરીકર, પરીકરમાં પેન્સિલ જ્યારે ભરાવો તમે ત્યારે પરીકર અને પેન્સિલની અણી લગભગ લાઈનમાં રાખવી. પરીકરની અણી અને પેન્સિલની અણી લગભગ લાઈનમાં. પેન્સિલની અણી સહેજ આગળ રાખી શકો તમે, પણ પાછી તો નહીં જ રાખવાની, ઊંચી નહીં રાખવાની, નહીં તો દોરવામાં તકલીફ પડશે તમને. પેન્સિલની અણી પરીકરની અણીથી ઊંચી રાખો તો દોરવામાં તકલીફ પડે. એટલે બેની સીધી લાઈનમાં રાખો, તો પેન્સિલની અણી સહેજ આગળ રાખો, વધારે પડતી નહીં. અને પેન્સિલ બરાબર સ્ક્રૂ એકદમ ફિટ કરવાનું, જેથી પરીકરમાં પેન્સિલ ડગે નહીં, અને ચાપ એનો વ્યવસ્થિત બનાવી શકીએ આપણે. બરાબર. ડગતી પેન્સિલથી ચાપ પણ ડગતો થઈ જાય, એટલે થોડી વ્યવસ્થિત ચાપ આવે એટલા માટે પેન્સિલને તમારે બરાબર બધી સ્ક્રૂ વ્યવસ્થિત ફિટ કરવાનો, પેન્સિલ ડગવી ના દેવું. પરીકર જ્યાં પણ મૂકો ત્યાં એની ઉપર પૂરેપૂરું વજન રાખો. આપણે જ્યારે પરીકરથી આમ દોરીશું ત્યારે એનું વજન બધું ક્યાં રહેશે? પરીકરના જો તો અહીંયા આ પેન્સિલ ભરાયા પછી જો આ પરીકર, પેન્સિલ ભરાયા એનો સ્ક્રૂ એકદમ ફિટ કરી દેવાનો. બરાબર. અને પેન્સિલની અણી આની લાઈનમાં રાખવાની, બિલકુલ સીધી લાઈનમાં રહેવું જોઈએ બંને. અને પેન્સિલની અણી સહેજ આગળ રાખી શકો તમે. આમ પરીકર ખોલશો એટલે 2 લાઈનમાં થઈ જશે. સહેજ પેન્સિલની અણી આગળ હશે ને તો પરીકર આમ ખુલી એટલે તરત 2 લાઈનમાં આવી જાય. તમે પરીકરને પકડો એટલે તમારા હાથનું વજન ને પરીકરની અણી ઉપર આવવું જોઈએ, પેન્સિલ ઉપર નહીં તો અણી તૂટી જશે. પરીકરની અણી ઉપર હાથનું વજન રાખો અને પેન્સિલ આમ ફ્રી ફરવા દો પેજ ઉપર. બરાબર. એના આમ ગૂંટો નહીં. પેન્સિલની અણી ઉપર, પરીકરની અણી ઉપર વજન, પેન્સિલને એકદમ ફ્રી પેજ ઉપર ફરવા દેવાની, બહુ ગૂંટવા નહીં જવાનું. બરાબર. આ એક ધ્યાન રાખવાનું આપણે. તો પરીકરના ઉપયોગમાં એટલું ધ્યાન રાખવાનું કે પરીકર જ્યાં પણ મૂકો ત્યાં હાથનું વજન અણી ઉપર રાખવાનું. ચાપ મારતા એટલે પરીકરની અણી એની જગ્યાથી ઉપડી ના જવી જોઈએ. જે જગ્યાએ તમે પરીકર મૂક્યું હોય ત્યાંથી પછી ખસી ના જવું જોઈએ આપણે ચાપ મારતા.
એવી આમ દબાઈ મૂકી દેવાનું પડીકાની ઘણી, બરાબર? તો એ વસ્તુ ધ્યાન રાખજો. હા, બીજું કે ચાપ જ્યારે મારીએ પડીકા ભેગી ત્યારે એના ગુંટી આવા ચાપ નહીં કરી દેવાનું, ગુંટ કરવાનું નહીં, એક જ વખત ચાપ આમ બસ. બીજો ચાપ મારીએ આમ તો આવું કમ્પ્લીટ શેષ બિંદુ દેખાય. પછી આવા ગુંઠેલા ચાપમાં આમાં બીજો ચાપ ગુંઠો આપણું મોટું શેષ બિંદુ બની જાય. એના કારણે આપણી રચનાના માપમાં થોડો ડિફરન્ટ આવી જાય, તૂટી આવી જાય. બોલો આ એટલે આવા ચાપ નહીં મારવાના, આમ વન ટાઈમ. બરાબર? બહુ આછો આવ્યો તો એ કામ કરીને ફરીથી રિવર્સ કરી દો એટલે કમ્પ્લીટ થઈ જાય. પણ બહુ વજનથી ચાપ નહીં મારવા, થોડા દેખાય એવા ચાપ મારવાના, બહુ ગૂંથવાની પણ જરૂર નહીં. એ તો થાય એમને દેખાશે તમારા ચાપ. ઓકે, તો એક એ વસ્તુ ધ્યાન રાખો. પછી ફૂટપટ્ટીનો ઉપયોગ વાત કરીએ આપણે સીધી પટ્ટીનો. તો સીધી પટ્ટીના ઉપયોગમાં પણ ઘણા મૂકી પછી આમ ગુંઠી રેખા આવી બનાવવા, આવી નહીં કરવાની રેખા. ફૂટપટ્ટી મૂકી બસ એક જ વખત રેખા, સિંગલ લાઈન. જે વજન રાખવું એ રાખીને ફટાફટ ફૂટપટ્ટી ઉપર વજન પૂરેપૂરું મૂકવાનું, હા દોરી દે, બરાબર? અને એક જ વખત દોરવાની, પછી એને ગુણ નહીં કરવાનું. ખ્યાલ આવી ગયો? તો આ બધું ધ્યાન રાખવાનું થોડું અને રચનાઓ કરવાની. આપણે તમને આગળના ધોરણમાં આ બધી વસ્તુ કીધેલી છે તમને. આ રીતે ધ્યાન રાખીને દોરો તો રચનાની તમારી ચોકસાઈ વધતી હોય, બરાબર? તો ચલો હવે આપણે 9મા ધોરણની થોડી રચનાઓ જેનો ક્યાંક આપણે જરૂર પડતી હોય તો એ રચનાઓ થોડી યાદ કરી લઈએ, બરાબર? એમાં મુખ્ય રચના આપણી રેખાખંડનો દ્વિભાજક. આપેલા રેખાખંડનો દ્વિભાજક રચો. એક મિનિટ, આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક રચો. આપણી એક મુખ્ય રચના. આ પ્રકરણમાં આની જરૂર પડશે. તો આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક ની રચના કરો. એમાં આખું તમારે રકમ પૂછાતી નહીં. 9મા ધોરણમાં નહીં પણ 8મા ધોરણમાં આવી રકમ હતી તમારી. આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજકની રચના કરો. પછી એના એ રચના પછી 9મા ધોરણમાં પણ ભણ્યા જ છો તમે આ રચના. એનો ઉપયોગ પણ બહુ બધો કર્યો. તો પહેલા તો રેખાખંડનો લંબ દ્વિભાજક એટલે શું? તો એક રેખાખંડ આપેલું, બરાબર? એનો લંબ દ્વિભાજક એટલે શું એ તમને સમજાવી દઉં. તો લંબ દ્વિભાજક એટલે એક રેખા. લંબ દ્વિભાજક શું હતું? એક રેખા. પણ એ રેખા એવી એમ કે જે આપેલા રેખાખંડના કમ્પ્લીટ મધ્ય બિંદુમાંથી પસાર થાય. મતલબ અહીંયા જે છેદ બિંદુ હોય એને એમ ને એમ બી અંતર સરખું થઈ જાય એટલે મધ્ય બિંદુ આવે. બીજું આ રેખાખંડના સાથે જે ખૂણો બનાવશે એ 90 નો હશે. એટલે 90 નો ખૂણો એ થાય મધ્ય બિંદુથી પસાર થાય એટલે લંબ પણ ખરું અને દ્વિભાજક પણ ખરું. રેખાખંડના મધ્ય બિંદુથી રેખા પસાર થાય એટલે રેખાખંડના બે સરખા ભાગ કરે, એટલા માટે દ્વિભાજક કહેવાય. આ રેખા, આ રેખાના કારણે રેખાખંડના બે સરખા ભાગ કરે ને એટલે દ્વિભાજક કહેવાય. અને 90 ના ખૂણે છેદાય એટલે એને લંબ પણ કહેવાય. એટલે બે શબ્દો ભેગા થઈને લંબ દ્વિભાજક કહેવાય. તો આવી રેખા તમારે દોરીને આપવાની છે જે રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર થાય અને રેખાખંડના મધ્ય બિંદુથી પસાર થાય અને રેખાખંડને લંબ હોય. આવી રેખા આપણે દોરીને આપીએ તો એને રેખાખંડનો લંબ દ્વિભાજક કહી શકાય, બરાબર? તો આ લંબ દ્વિભાજક હતું. તો લંબ દ્વિભાજક દોરવા માટે આપેલો રેખાખંડ એટલે જે માપ આપ્યું હોય એ માપ પ્રમાણે રેખાખંડ પહેલા તમારે બનાવી દેવાનું, બરાબર? હું રચના દોરાવું છું તમને. આ તો ખાલી એક સમજ આપી કે લંબ દ્વિભાજક એટલે શું દોરવા જઈ રહી. તો આવી એક રેખા દોરવા જઈ રહી, બરાબર? તો એ રેખા દોરવા માટે શું કરવું, બરાબર? આપણે માપીનો ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને મધ્ય બિંદુ શોધીને 90 નો ખૂણો દોરી દેવાનો. કોણ માપકથી એવી રીતે નહીં. કોણ માપક ફૂટપટ્ટીનો ઉપયોગ નહીં કરવાનો. આપણે સીધી પટ્ટી અને પડીકરના ઉપયોગથી આ રચના થવી જોઈએ આપણી. તો પહેલા તો આપેલો રેખાખંડ કીધો એટલે એક રેખાખંડ દોરીશું આપણે જે તમને માપ આપ્યું હોય. 5 સેમીનો આપ્યો હોય, 7 સેમીનો આપ્યો હોય, 7.8 સેમીનો આપ્યો હોય તો ફૂટપટ્ટી ઉપર માપ લઈને દોરી દેવાનું લંબ રેખાખંડ. ચલો હવે રેખાખંડના બે અંત્ય બિંદુ, એક આ અંત્ય બિંદુ, એક આ. એક વસ્તુ પાછી રચના બીજી જ ધ્યાન રાખજો. ઘણા રેખાખંડ દોરીને આમ ગુંઠી ના કરી. આવી રીતે બિંદુ મોટો ગૂંથવાનો નહીં. હા, બિંદુ એટલે એક નાનું ટપકું. આવા મોટા બિંદુ કરવાના નહીં. આપણે કહેવાય પણ બિંદુને આવી રીતે ગૂંથવાનું નહીં તમારી રચના. નહીં તો રચના બધી ચોકસાઈ ઘટશે તમારી, બરાબર? એટલે મેં જોયું બિંદુને કેવું એક નાનું ટપકું જ કરે ને, સેજ ટપકો કરી દીધો બે બાજુ.
ખબર પડે ભાઈ આ છેલ્લું બિંદુ હોય, બાકી ટપકું કરવાની જરૂર નહીં, પણ આપણને ખ્યાલ આવે કે એન્ડ પોઈન્ટ એ બી અને આ એન્ડ પોઈન્ટ એ એટલા માટે સેજ ગાંઠા ટપકા કર્યા. બાકી ગુંઠીનો મોટો નહીં કરવાનો. આ એક ધ્યાન રાખવાનું બધી રચનામાં. એવું નહીં કામ રચના દોરવાનું કહેવાય પણ બિંદુ નહીં, બરાબર? કહેવાય પણ બિંદુને આપણે ગુંઠીશું નહીં. ઓકે, ચલો હવે લંબ દ્વિભાજકની રચના માટે શું કરીશું? તો આ એબી જે અંતર દેખાય આખું, એના અંદાજે અડધું થતું હોય આટલું, એનાથી વધારે ત્રિજ્યા લેવાની. એટલે પરિકર અહીંયા મૂકવાનું અને પેન્સિલ એની આટલાથી થોડી આગળ રાખવાની, એટલે અડધા કરતાં વધારે ત્રિજ્યા કહેવાય. એને આપણે એવું બોલતા હતા એબી ના અડધા એટલે 1/2 એબી થી વધારે ત્રિજ્યા લેવાની. બરાબર? ત્રિજ્યા એટલે પરિકરની અને પેન્સિલની વચ્ચે જે અંતર આવે એ ત્રિજ્યા આવે. તો 1/2 એબી થી વધારે ત્રિજ્યા લઈ એ ઉપર એને કેન્દ્ર ગણવાનું. જે કેન્દ્ર બોલો ત્યાં પરિકરની અણી મૂકી દેવાની. તો એને કેન્દ્ર ગણી રેખાખંડ એબી ની ઉપર અને નીચે એક ચાપ દોરીશું. તો એ કેન્દ્ર એને આમ ઉપર ને નીચે આમ બે બાજુ બે ચાપ માર દેવાના. ખ્યાલ આવી ગયો? તો આ રીતે પહેલું એક કામ પૂરું કર્યું આપણે. એ કેન્દ્ર ગણી 1/2 એબી થી વધારે ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી ઉપર અને નીચે એક ચાપ દોરી. બરાબર? હવે ત્રિજ્યા તમે આ ચાપ મારી દીધા ને પછી ત્રિજ્યા તમે બદલી શકતા નથી. હવે એના એ ત્રિજ્યા રાખવાની. પરિકર હલી ના જવું જોઈએ, આપણું ત્રિજ્યા બદલાઈ ના જવી જોઈએ, દબાઈ ના જવું જોઈએ, પરિકર ખુલી ના જવું જોઈએ. એટલે પરિકર ઢીલું ના ચાલે. થોડો સ્ક્રૂ એનો ફિટ કરે, પરિકર એકદમ જાતે આગુ પાછું થઈ જાય એવું પરિકર ના લેતા, નહીં તો રચનાઓ ખોટી આવશે. બરાબર? પરિકર પણ વ્યવસ્થિત રાખવાનું. એનો જે ઉપર સ્ક્રૂ આવે ને એ થોડો ફિટ હોવો જોઈએ, જેથી કરીને જાતે હલી ના જાય. આપણે એને નક્કી કરીએ ભાઈ આપણે આટલું જુઓ તો એટલું રહે. બરાબર? એ રીતે ચલો તો એક ચાપ મારી દીધો. હવે ત્રિજ્યા બદલવાની નહીં, મતલબ એમના એમ રાખવાનું પરિકર અને કેન્દ્ર બી લઈ લેવાનું, મતલબ અહીંયા પરિકર મૂકી દેવાનું. ફરીથી એના ત્રિજ્યા રાખીને એક ચાપ મારવાનું ઉપર અને નીચે. બરાબર? એટલે એ થી ઉપર નીચે ચાપ, બી થી ઉપર નીચે ચાપ. ત્રિજ્યા કેટલી? 1/2 એબી થી વધારે. એથી જેટલી ત્રિજ્યા વાળા ચાપ મારો એટલી ત્રિજ્યા રાખી બી થી ચાપ મારવાનો. હવે આ છેદ બિંદુ આનું નામ આપી દેવાનું P, આ છેદ બિંદુ આનું નામ આપી દેવાનું Q. અને હવે ફૂટપટ્ટીનો ઉપયોગ આવે, સીધી પટ્ટીનો. P અને Q માંથી પસાર થતી રેખા બનાવી દેવાની. એટલે P અને Q માંથી પસાર થાય એ રીતે ફૂટપટ્ટી મૂકી દેવાની અને એ રેખા બનાવી દેવાની. તો આ રેખા બની એ રેખાખંડ AB નો શું બન્યો? લંબ દ્વિભાજક. ઓકે, તો આ રીતે રેખાખંડનો લંબ દ્વિભાજકની રચના આપણી પૂરી થઈ. બરાબર? ચલો હવે બીજી રચનાની વાત કરીએ. જે ઉપયોગમાં એવી રચનાઓ જ આપણે લઈશું. એક મિનિટ. આપેલા ખૂણાના દ્વિભાજકની રચના કરો. મતલબ અહીંયા તમને એક ખૂણો આપ્યો. આ રચના પણ 8મા 9મા બે ધોરણમાં ભણ્યા તમે. એટલે ગમે તે એક ખૂણો દોરી શકો. ગુરુકોણ, કાટકોણ, લઘુકોણ, તમારે જે દોરવું હોય. આ એક ખૂણો દોરી દીધો મેં. નામ એનું આપી દઉં P Q R. ઓકે, ખૂણાનું માપ કેટલું એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં, પણ આપણે દોરવાનો ખૂણાનો દ્વિભાજક. ખૂણાનો દ્વિભાજક એટલે કિરણ ભાઈ. બરાબર? અહીંયા સમજાવું છું ને. ખૂણાનો શું દોરવા જઈ રહ્યા આપણે? દ્વિભાજકની રચના કરવાની છે. તો આ દ્વિભાજક શું? તો ખૂણાનો દ્વિભાજક ધારો કે આ ખૂણાનું માપ 70, તો દ્વિભાજક એટલે કિરણ હોય. અને એક એવું કિરણ જે આ બંને ખૂણાના માપ અડધા અડધા કરી દે. બરાબર? મતલબ આખા ખૂણાનું જે માપ હોય એનું અડધું અડધું બે ભાગ થઈ જાય. 70 હોય બે બાજુ 35 થઈ જાય. એ ખૂણાનો દ્વિભાજક કહેવાય. તો દ્વિભાજક એટલે એક કિરણ જે ખૂણાના બે સરખા ભાગ કરે. બરાબર? તો અહીંયા આપણે કોણ માપકથી માપીને બધા અડધા અડધા કરી દેવાના નહીં. બરાબર? કે ભાઈ ચલો આ ખૂણાનું માપ 80 આવ્યું છે પછી 40 ના બે ખૂણા બનાવી દઈએ કોણ માપકથી માપીને, એવું નહીં. બરાબર? કારણ કે એ તો 80 તો તમે કમ્પ્લીટ માપ 80 નો ખૂણો હોય તો, કારણ કે માપમાં તો થોડી થોડી ભૂલ્યા હોય. 80.2 હોય, 80.4 હોય. બરાબર? એટલે કમ્પ્લીટ અડધો ખૂણો કરવો ડાયરેક્ટ શક્ય નહીં. અને એટલા માટે આપણે રચનાનો ઉપયોગ કરીશું, પરિકરનો ઉપયોગ કરીશું. તો ચલો આ ખૂણાનું દ્વિભાજક દોરવાનું શરૂ કરીએ. આવું એક કિરણ દોરવાનું હોય જે ખૂણાના બે સરખા ભાગ કરી દે. તો એના માટે તમારે
બે સ્ટેપમાં કામ થઈ જશે આપણું, 2 થી 3 સ્ટેપમાં. આપેલો ખૂણો તો દોરી દીધો, પહેલા તમારે જે માપનો જે રીતે દોરવો હોય તે 2 કિરણ દોરી દેવાના. એક જ ઉદ્ભવ બિંદુથી એક કિરણ આમ જવા દે, એક આમ જવા દે, આમે જવા દેવાય. બરાબર, લઘુકોણ ગુરુકોણ કાટકોણ જેવો ખૂણો બનાવજો, એનાથી વધુ નહીં. બરાબર. હવે આ જે બિંદુ છે ખૂણાનો શિરોબિંદુ કહેવાય. તો સૌથી પહેલા અનુકૂળ ત્રિજ્યા લેવાની, ક્યુ કેન્દ્ર ગણવાનું. અનુકૂળ ત્રિજ્યા લઈ ક્યુ કેન્દ્ર ગણીને એક ચાપ મારી દેવાનો. ચાપ એવું મારવાનું કે કિરણ QP ની હશે ને કિરણ QR ની હશે. એટલે અહીંયા પણ છેદ બિંદુ આવે ને અહીંયા પણ. તો આ છેદ બિંદુ સેજ ગાટા કરી દેવાના, ગુંટીનો મોટા મોટા નહીં કરી દેવાના. એકનું નામ આપી દો A અને એકનું નામ આપી દો B. બરાબર. તો ક્યુ કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ દોર્યું. આ ચાપ કિરણ QP ને છેદે ત્યાં A નામ આપ્યું, કિરણ QR ને છેદે ત્યાં B નામ આપ્યું. આ મુદ્દામાં આવું લખતા હતા. આપણે મુદ્દા આ લખવા નહીં જતા, આપણી મૂળ રચનાઓ શરૂ થાય આપણે 10માં એટલે મુદ્દા લખીશું આપણે. હાલ ખાલી હું તમને ડાયરેક્ટ સમજાવું. ચલો હવે તમારે A અને B વચ્ચે જે અંતર દેખાય, એક સ્ટેપ પૂરું થયું. ક્યુ કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ દોરી દીધો ને, એ સ્ટેપ પૂરું થયું. હવે બીજા સ્ટેપનો વારો. બીજા સ્ટેપમાં A અને B વચ્ચે જે અંતર દેખાય એનો આશરે આ બે વચ્ચે અંતર આટલું અડધું થતું હોય, એનાથી વધારે ત્રિજ્યા રાખવાની. બરાબર. એટલે અહીંયા પણ પેલાની જેમ 1/2 AB થી વધારે ત્રિજ્યા, મતલબ AB અંતર આમ સીધું મપાય અને એનું અડધું અંદાજે આટલું થતું, તેનાથી વધારે ત્રિજ્યા રાખવાની. એ 1/2 AB થી વધારે ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી આ ખૂણાનો અંદરનો ભાગ કહેવાય. તો આટલી ત્રિજ્યા લેવાની, એ કેન્દ્ર ગણવાનું, ખૂણાના અંદરના ભાગમાં એક ચાપ મારવાની. એટલે એથી આમ ચાપ આવશે. એ કેન્દ્ર ને નામ ચાપ. હું જે કેન્દ્ર મૂકું ત્યાં પરિકર રાખવાનું, નામ ચાપ માર દેવાનું. બરાબર. ચાપને ગુણ ગુણ નહીં કરવાનો, એક જ વખત માર દેવાનું. ચલો એથી તમે ચાપ માર્યો ને પછી ત્રિજ્યા નહીં બદલવાની. એના એ ત્રિજ્યા રાખીને B ઉપર પરિકર મૂકી દેવાનું. મતલબ અહીંથી ચાપ મારી તરત B ઉપર પરિકર, ત્રિજ્યા એના જ રાખવાની જે તમે પહેલા રાખી. B કેન્દ્ર ગણી ફરીથી પાછો ચાપ મારતા. બરાબર. તો એથી ચાપ માર્યો, B થી ચાપ માર્યો, બંને ચાપ છેદશે ત્યાં નામ આપી દઈશું આપણે S. નામ તો તમારે જે આપવું હોય આપી શકો, S નામ. હવે કિરણ QS દોરી દેવાનું. Q અને S માંથી પસાર થતી કિરણ દોરો, જેને કિરણ QS બોલીશું આપણે. તો આ જે કિરણ આવ્યું એના કારણે ખૂણાના કમ્પ્લીટ બે સરખા ભાગ બની જશે. તો આ કિરણ QS ને આપણે શું કહીશું? ખૂણાનો દ્વિભાજક. બરાબર. તો ખૂણાના દ્વિભાજક માટે 3 સ્ટેપ આવ્યા ને. Q કેન્દ્ર ગણી એક ચાપ મારી દીધો, બે છેદ બિંદુ આવી ગયો બે કિરણ ઉપર, અને એ બંને છેદ બિંદુથી એક એક ચાપ ફરીથી મારી દીધો. પણ ત્રિજ્યા 1/2 AB થી વધારે, મતલબ AB વચ્ચે અંતર એના અડધાથી વધારે ત્રિજ્યાને ચાપ મારવાના. છેદ બિંદુને S નામ આપીને કિરણ QS દોર દો એટલે પૂરી રચના. તો આ થયો આપણો ખૂણાનો દ્વિભાજક, ખૂણાના બે સરખા ભાગ કરનાર કિરણ. ઓકે. તો બીજી રચના પૂરી થઈ. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. તો બે રચનાઓનું કામ બોલવાનું. હવે એક રચના શીખી લઈએ. ચલો હવે આગળની રચના. આપેલા ખૂણાને એકરૂપ હોય તેવા ખૂણાની રચના કરો. બરાબર. તો આપેલા ખૂણાને એકરૂપ ખૂણાની રચના કઈ રીતે કરવી, આ રચનાનો આપણે ઉપયોગ કરવા નહીં. લંબ દ્વિભાજકની રચનાનો ઉપયોગ એક આનો બેનો ખાસ આપણો ઉપયોગ થશે. બરાબર. તો આપેલા ખૂણાને એકરૂપ ખૂણાની રચના મતલબ શું થાય તમને કહું. તો આપેલો ખૂણો કે એટલે એક ખૂણો તમારી જોડે પહેલાથી, હા આપણી જોડે પહેલાથી એક ખૂણો નામ આપી દો એનું A, B અને C. બરાબર. આ રીતે ખૂણો ABC તમારી જોડે પહેલાથી. ઓકે. હવે આ ખૂણાના જેટલા માપવાળો ખૂણો બાજુમાં તૈયાર કરવાનો, એ પણ કોણ માપકના ઉપયોગ વગર. કોણ માપક જેવો માપી લઈને બાજુમાં એટલા માપવાળો દોરી દેવાનો એવું નહીં. પરિકર અને સીધી પટ્ટીના ઉપયોગથી આ વસ્તુ થવી જોઈએ.
તો ચલો આ જ માપવાળો ખૂણો બાજુમાં બનાવો. બંને ખૂણાના માપ જો સરખા થાય તો બંને ખૂણાને આપણે એકરૂપ કહી શકીએ. એકરૂપનો મતલબ શું થાય કે એકબીજા ઉપર બંધ બેસતી આવતી આકૃતિઓ. મતલબ અહીંયા ખૂણો દોરું, એ ખૂણાને ઉપાડીને આના ઉપર મૂકો તો આમ બંને કિરણો એકબીજા ઉપર બંધ બેસતા થઈ જવા જોઈએ. શિરોબિંદુ ઉપર ગોઠવીએ તો કિરણો એની જાતે બંને એકબીજા ઉપર આવી જાય. એવા એકરૂપ ખૂણા બનવા દેવા. બંનેના માપ બિલકુલ સરખા, એવું આપણે પરિઘના સીધી પટ્ટીના ઉપયોગથી કરી શકીએ. બરાબર? તો કઈ રીતે કરીશું જો, તો કોઈ પણ ખૂણો એટલે બે કિરણો ભેગા થઈને બને. એક કિરણ BC ને એક કિરણ BA, બે કિરણ ભેગા થઈને ખૂણો બન્યો આપણો. બરાબર? તો ખૂણો બનાવવા માટે બે કિરણ દોરવાના. તો એક કિરણ તો તમે ગમે તે બાજુ દોરી દો, નામ આપી દઈએ એને કિરણ QR. આ એક કિરણ તો મેં દોરી દીધું. હવે બીજું કિરણ હું ગમે તેમ ના દોરી શકું, નીચે પણ દોરી શકું, ઉપર પણ દોરી શકું. પણ કિરણ દોર્યા પછી જે ખૂણો બનશે આપણે, એ ખૂણાનું માપ આના જેટલું જ કરવાનું. એટલે બીજું કિરણ મન ફાવે ના દોરી દેવાય. એક દોર દો ગમે તેમ, વાંધો નહીં, પણ બીજું દોરવા માટે ગમે તેમ દોરાય નહીં. એટલે તમારી જોડે બે વસ્તુ હશે. જ્યારે આપણે રચના દોરવાનું શરૂ કરીશું એટલે પહેલી જ રચનામાં આનો ઉપયોગ કરવાનો. અહીંયા એક ખૂણો તમારી જોડે પહેલેથી હશે. બરાબર? આવો બે કિરણ વચ્ચે ખૂણો બનેલો દેખાશે તમને પહેલેથી. એ જ માપવાળો ખૂણો બનાવવા માટે તમારી જોડે એક કિરણ તો હશે જ. તમારી જોડે કોની સાથે એક ખૂણો બનાવી દેવા, એ કિરણ પણ દોરેલું જ પડ્યું છે. ખાલી તમારે બીજું કિરણ જ દોરવાનું જે બંને ખૂણા સમાન કરે. બરાબર? તો સ્ટેપ શરૂ થાય હવે આપણે એકરૂપ ખૂણાની રચના શરૂ થાય. આટલી વસ્તુ આપણી જોડે પહેલેથી ઓલરેડી છે. હવે સ્ટેપ શરૂ થાય રચના કરવા માટેના. તો સૌથી પહેલા આ માપવાળો ખૂણો અહીં બનાવવાનો, એટલા માટે આપેલા ખૂણાનો પહેલા ઉપયોગ કરવો પડે. અનુકૂળ ત્રિજ્યા લો, બી કેન્દ્ર ગણો અને આપેલા ખૂણાની એક ચાપ મારો. બરાબર? અને એ ચાપ આ બંને કિરણનું છેદે એવું મારવાનું. નામ એનું આપીએ, એક બિંદુનું નામ ડી અને એકનું નામ E. બરાબર? ચલો બી કેન્દ્ર ગણી, અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ દોર્યું. જે કિરણ બી ને છેદે ત્યાં E અને કિરણ BC ને છેદે ત્યાં D નામ આપ્યું. બરાબર? અહીંયા જે નામ આપ્યું ને બિંદુ, આટલા નામ એનું બાજુમાં આપવાનું. બિંદુના ઉપર નામ નહીં આપી દેવાનું. ઘણા શું કરશે, આમ બે ચાપ છેદતા છે ને, અહીંયા બિંદુ છે તો આના ઉપર જો અમે લખી દઈએ એટલે બિંદુ નહીં દેખાય. ઉપર નામ નહીં લખવાનું. બે ચાપ છેદ્યા તો આ બિંદુ એ હતી ને બાજુમાં બિંદુ લખવાનું. આટલા બિંદુ નામ બાજુમાં રાખવાનું, ઉપર નહીં રાખવાનું બિંદુના. ખ્યાલ? રેખાખંડમાં પણ ઘણા એવું કરે. આમ રેખાખંડ AB દોર્યો હોય ને તો રેખાખંડ AB માં આમ નામ આપી દે. આવી રીતે નામ નહીં આપવાનું. તો બિંદુ દેખાશે જ નહીં તમને. છેલ્લે એ બિંદુ બી બિંદુ, આ તો નામ દેખાય, બિંદુ નહીં દેખાતા. બરાબર? તો આવી રીતે નામ નહીં આપવાના. જો અમે આ ક્યુ બિંદુ અહીંયા નામ એનું બાજુમાં રાખ્યું છે. આટલા ક્યુ નામ અહીંયા રાખ્યું, આટલા નામ બાજુમાં રાખ્યું, ઉપર નહીં રાખ્યું. તો બધી જગ્યાએ જો. હા, એટલે બિંદુ નામ આપવા પણ આ વસ્તુ એક ધ્યાન રાખવાની આપણે. ચલો તો એક સ્ટેપ થયું આપણું. બી કેન્દ્ર ગણી, અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ દોરી. જે BC ને છેદે ત્યાં D, BA ને છેદે ત્યાં E નામ આપ્યું. હવે ત્યાં જેટલી ત્રિજ્યા રાખીને તમે ચાપ માર્યો એ જ ત્રિજ્યા રાખીને અહીંયા આવી જવાનું અને ક્યુ ઉપર પરિકર મૂકવાનું. મતલબ ક્યુ કેન્દ્ર ગણીને એના એ ત્રિજ્યા રાખીને એક ચાપ મારવાનું. ફરીથી પાછું હા, જો ઉપર કિરણ દોરો તો ઉપર ચાપને લંબાવજો, નીચે કિરણ દોરો નીચે ચાપને આમ લંબાવજો. જે બાજુ તમારે કિરણ દોરો, આ બાજુ કિરણ દોરીને આને એકલો ખૂણો બનાવે, આ બાજુ કિરણ દોરીને એને એકલો ખૂણો બનાવે. એટલે આપણે જે બાજુ લંબાવો એ બાજુ લંબાવી શકીએ. પણ આ કિરણને સીધું જોઈએ. ઉપર લંબાવો, નીચે લંબાવો. પણ અહીંયા સીધ્યા પછી તો એના એ ત્રિજ્યા રાખી ક્યુ કેન્દ્ર ગણી એક ચાપ દોર્યું. જે કિરણ QR ને છેદે ત્યાં S નામ આપે. બરાબર? આ છેદબિંદુ S નામ આપે. તો ખ્યાલ આવ્યો? પહેલા બે ચાપ સરખી ત્રિજ્યા વાળા, ત્રિજ્યા બદલવાની નહીં. અહીંયા જે રાખી એ ત્રિજ્યા એ રાખવાની. પણ ત્યાં કેન્દ્ર B રાખીને ચાપ માર્યો, અહીંયા કેન્દ્ર Q રાખીને ચાપ માર્યો. ત્યાં બે કિરણ હતા એટલે બે છેદબિંદુ આવ્યા. એક કિરણ હતી એક છેદબિંદુ. પણ આ બાજુ મોટો ચાપ મારવાનો. જો ઉપર કિરણ દોરવું હોય તો, નીચે કિરણ દોરવું તો નીચે ચાપ મોટો મારજો. ચાપ તો તમારે જેવડો મારવો એવડો મારી શકાય. કોઈ એમાં કોઈ કે ના કે તમે મોટો ચાપ કેમ માર્યો, માર્ક્સ ના કપાય તમારે. જે મારવું હોય, જરૂર હોય એટલું મારજો. ચલો હવે બે સ્ટેપ પૂરા થયા. બી કેન્દ્ર કે એક ચાપ મારી દીધો, ક્યુ કેન્દ્ર કે ચાપ મારી દીધો. બંને ચાપ સરખી ત્રિજ્યા. હવે ત્રીજો ચાપ, ત્રણ ચાપ આવે એકરૂપ ખૂણાની રચના બી. હવે ત્રીજો ચાપ દોરવા જો ને ત્યારે ત્રિજ્યા તમારે બદલવાની છે. આ ખાસ ધ્યાન રાખજો. તમે ત્રીજી ત્રિજ્યા બદલવા નહીં જો એટલે તમારે એકરૂપ ખૂણાની રચના ખોટી થશે.
ખાસ ધ્યાન રાખવાનું કે ત્રીજો ચાપ જ્યારે મારીએ ત્યારે આપણે ત્રિજ્યા બદલી દઈશું. તો ત્રીજા ચાપમાં કેટલી ત્રિજ્યા રાખવી અને કયું કેન્દ્ર રાખવું, આ એક ખાસ ધ્યાન રાખવાનું. તો ત્રીજા ચાપમાં જે પહેલો ચાપ તમે માર્યો ને એમાં બે છેદ બિંદુ આવ્યા જો ડી અને ઈ. તો તમારે ડી જેટલી ત્રિજ્યા લેવાની, એક્ઝેક્ટ ડી જેટલી ત્રિજ્યા ગોઠવવાની પડી કરવું. ત્રિજ્યા અહીંયા લેવાની, ચાપ અહીંયા નહીં મારવાનું, ત્રિજ્યા લેવા અહીં જવાનું અને ચાપ મારવા માટે એસ કેન્દ્ર લેવાનું. તો ડી જેટલી ત્રિજ્યા લઈ એસ કેન્દ્ર ગણીને એક ચાપ દોરી, બરાબર, આમ ચાપ મારી દેવાનું. તો જે પહેલા જે ચાપ મારે તો એને જે છેદ બિંદુ આવ્યું, તમે જે ચાપ મારો એ આ પહેલા ચાપને છેદ એવી રીતે મારવાનો, ત્રિજ્યા ડી જેટલી એસ કેન્દ્ર ગણીને ચાપ મારવાનો એટલે તરત છેદ બિંદુ આવશે તમારે, બરાબર. અને એ છેદ બિંદુ નામ આપી દેવાનું કે, બરાબર. આ પહેલો ચાપ થોડો મોટો મારવાનો, ઘણા પછી ચાપ આટલા સુધી માર્યો હોય, આ આગળ ચાપ જ ના મારે તો છેદ બિંદુ ના આવે પછી. એટલે ચાપ મારો ને એટલે તમારે આખો ચાપ મારવાનો લાંબો, એસ કેન્દ્ર ગણીને ચાપ. ચલો પી બિંદુ આવી ગયો અને હવે પી બિંદુ આવ્યા પછી કિરણ ક્યુપી દોરી દેવાના. આટલું કરો એટલે કમ્પ્લીટ બે ખૂણા કમ્પ્લીટ તમારે કેવા આવશે, સરખા માપવાના. આનું જેટલું માપ હશે એટલું જ આનું હશે. હાલ હું આસન દોરું, કદાચ સરખા નહીં દેખાય તમને, પણ તમે પડી કરતી દોરશો તો કમ્પ્લીટ બે ખૂણા સરખા જ આવ્યા છે. ખ્યાલ આવી ગયો? તો આ થઈ રચના આપણી. ફરીથી બોલું, આપેલો ખૂણો હશે તમારી સામે અને કિરણ હશે. નક્કી કર્યું ભાઈ આટલા માપવાળો ખૂણો અહીંયા કિરણ ક્યુઆર ઉપર બનાવવો, એવું કિરણ ક્યુપી આપણે દોરવું. તો તરત જ 3 ચાપ મારવાના થશે. પહેલા 2 ચાપ સરખી ત્રિજ્યા, એમાં અનુકૂળ ત્રિજ્યા તમારે જે લેવી હોય. તો બી કેન્દ્ર એક ચાપ મારો તો અહીંયા 2 છેદ બિંદુ હશે, એના એ ત્રિજ્યા રાખીને તમારે જો ખૂણો બનાવવાનો ત્યાં આવી જવાનું. એ ખૂણાના કિરણ ઉપર ક્યુ બિંદુ આગળ ખૂણો બનાવવાનો ને તો ક્યુ કેન્દ્ર ગણી એની એ ત્રિજ્યા રાખીને એક ચાપ મારવાનો. અહીંયા આપેલા કિરણ ઉપર એક છેદ બિંદુ આવશે અને આ બાજુ આ મોટો મારો, બરાબર. ફરીથી ત્રીજા ચાપનો વારો, ત્રીજા ચાપમાં ત્રિજ્યા અહીંયા લેવા જવાની, આ 2 છેદ બિંદુ જેટલી એક્ઝેક્ટ ત્રિજ્યા લેવાની, એસ કેન્દ્ર ગણી ચાપ મારવાનો, બરાબર. એ છેદ બિંદુ આગળના ચાપ સાથે જો છેદ ત્યાં પી નામ આપવાનું, કિરણ ક્યુપી દોરી દો એટલે બંને એકરૂપ ખૂણા બની જશે. તો આ થઈ એકરૂપ ખૂણાની રચના. આનો આપણે ખાસ ઉપયોગ કરવાનો, એટલે બરાબર મગજમાં રાખજો કઈ રીતે એકરૂપ ખૂણાની રચના થઈ, બરાબર. પહેલી રચનામાં જ આની જરૂર પડશે. ઓકે, ચલો હવે કેટલાક માપના ખૂણાની વાત કરીએ આપણે. આનો સ્ક્રીનશોટ લઈ લો, હું પૂછી નાખું. હવે જુઓ અહીંયા આટલી રચનાઓનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરીશું, એમાં આપેલા ખૂણાવાળી ખાસ આપણે ઉપયોગ કરવાના અહીંયા, બરાબર. પણ હવે કેટલાક ખૂણા જે તમે 8મા ધોરણમાં 9મા ધોરણમાં પણ બનાવ્યા, કેટલાક ખૂણા આપણે કોણ માપકના ઉપયોગ વગર બનાવી શકીએ. તે ખૂણા કઈ રીતે બને એ પણ થોડું સમજી લો, એટલે રચનાઓ જેવા જરૂર પડે ત્યાં તમે એનો ઉપયોગ કરી શકો. તો સૌથી પહેલા આપણે 60 અંશના ખૂણાની વાત કરીશું. 60 અંશ માપનો ખૂણો રચો. તો એના માટે 60 અંશનો ખૂણો રચવાનો બહુ સિમ્પલ હતી. ખૂણા બધા ખૂણા માટે એક કોમન થિયરી કે એક કિરણ પહેલા તો દોરી જ દેવાનું, બરાબર. અને હવે બીજું કિરણ એવું દોરવાનું કે જે ખૂણો PQR બને, બીજું કિરણ QP દોરીશું, એક કિરણ એવું દોરીશું કે જેથી PQR ખૂણો આપણો 60 માપનો થાય. તો કોઈ પણ માપનો ખૂણો દોરવા માટે પહેલા એક કિરણ બનાવી દીધું, પછી અનુકૂળ ત્રિજ્યા લઈ ક્યુ કેન્દ્ર ગણી એક અર્ધવર્તુળ ચાપ મારવાનું. અર્ધવર્તુળ એટલે આ કિરણને સીધા એવો અને આ બાજુ મોટો માર દેવાનો ચાપ, બરાબર. જે અર્ધવર્તુળ ચાપ મારો એટલે કિરણ ક્યુ અને છેદ, અને એ છેદ બિંદુ નામ આપી દેવાનું. આપણે કોઈ પણ નામ તમે આપી શકો, અને આપણે લાઈનમાં જેમ જેમ છેદ બિંદુ આવે એમ A B C એમ આપીશું. ઓકે, તો ક્યુ કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈને એક અર્ધવર્તુળ ચાપ માર્યો, જે કિરણ ક્યુ ને છેદે ત્યાં એ નામ આપ્યું. હવે તમારે ત્રિજ્યા બદલવાની નહીં, ખાસ આ ધ્યાન રાખજો. આ ચાપ માર્યો પછી જે ત્રિજ્યા રાખીએ એ જ રાખવાની, જો બદલી દેશો તો ખૂણો ખોટો આવશે. તો ક્યુ કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ માર્યો, હવે એના એ ત્રિજ્યા રાખીને ફરીકર તમારે એ ઉપર મૂકી દેવાનું. આ જે છેદ બિંદુ આવે ને ત્યાંથી પાછું ફરી ચાપ મારવાનું. એ કેન્દ્ર ગણી આમ ફરીથી ચાપ, બરાબર, આમ ફરીકર મૂકી દેવાનું. એટલે પેલો જે અર્ધવર્તુળ ચાપ ત્યાં છેદ બિંદુ આવશે. આ છેદ બિંદુ નામ આપી દેવાનું P,
પછી કિરણ QP દોરી દેવાનો, બરાબર. તો આ રીતે આ જે ખૂણો બન્યો PQR, એ ખૂણાનું માપ તમે કોણ માપકથી માપો તો કમ્પ્લીટ સાઈડ થશે. ખ્યાલ આવી ગયો? ખૂણાની રચનાઓ જેટલી પણ દોડીશું એમાં આ ચાપ મુખ્ય આપણો અર્ધવર્તુળ ચાપ. એમાં આ પહેલું જે છેદ બિંદુ એને આપણે 0 નો છેદ બિંદુ કહીશું. જો તમે કિરણ QA દોરો તો આના ઉપરના ઉપર આવે એટલે કે 0 માપનો ખૂણો એવું સમજવાનું. પહેલું પછી અહીંયા પરિઘ મૂકીને જે ચાપ માર્યો એટલે આ જે છેદ બિંદુ આવ્યું એને સાઈડનો છેદ બિંદુ કહીશું. એટલે કિરણ QP દોરશો એટલે તરત ખૂણો આમ બનશે ને, આપેલા કિરણ સાથે આ જે કિરણ બનાવશે ખૂણો એ સાઈડમાં હશે એટલે આને સાઈડનો છેદ બિંદુ કહીશું આપણે, બરાબર. આગળ જોઈએ હવે એ ચાપનો કઈ રીતે ઉપયોગ કર્યો. હવે આપણે બનાવીએ ખૂણો 120 નો. 120 અંશનો ખૂણો બનાવીએ. જો તો ફટાફટ હવે થોડી સ્પીડ તમે 8મા 9મા શીખેલા એટલે ઝડપથી કિરણ QR દોરી દીધું. આ પહેલો બે સ્ટેપ તો કોમન, કિરણ દોરીને Q કેન્દ્ર ગણીને અનુકૂળ ત્રિજ્યા લઈને એક અર્ધવર્તુળ ચાપ, આટલું તો થઈ જ જાય, બરાબર. અને આ છેદનું નામ આપી દો A. હવે એના ત્રિજ્યા બદલવાની નહીં, એના ત્રિજ્યા રાખી એક કેન્દ્ર ગણીને એક ચાપ મારો એટલે આ પહેલું છેદ બિંદુ આવ્યું, એનું નામ આપીશું આપણે B. આ સાઈડનું છેદ બિંદુ કહેવાય ભાઈ. જો પેલા દાખલાની જેમ આમ કિરણ QB દોરી દઉં તો આ ખૂણો જે બને ને સાઈડનો બને એટલે આના સાઈડનું છેદ બિંદુ, પહેલું છેદ બિંદુ આવ્યું. એના ત્રિજ્યા રાખીને B કેન્દ્ર લઈને ફરી ચાપ મારતા, બરાબર. અહીંયા પડી ગયું ફરીથી ચાપ, જે અર્ધવર્તુળનું છેદ અત્યારે નામ આપી દો P. તો આ સાઈડ થયા, પછી બીજા સાઈડ થશે એટલે 120 થશે આખું. એટલે અહીંયા સાઈડના 120 નું છેદ બિંદુ કહીશું આપણે. એટલે હવે તમે કિરણ QP દોરી દેવાનું, ફૂટપટ્ટી જો ફૂટપટ્ટીથી દોરવાનું, કોઈ હાથથી નહીં દોરવાનો. મારે પાસે ફૂટપટ્ટી નહીં એટલે હું હાથથી દોરું, તમારે ફૂટપટ્ટીથી જ દોરવાનું. તો કિરણ QP, તો હવે આ જે ખૂણો બન્યો PQR એ કેટલાનો બનશે 120 નો. એટલે 120 ના ખૂણા માટે 3 ચાપ મારવાના. Q કેન્દ્ર લઈને અર્ધવર્તુળ ચાપ, પછી આ છેદ બિંદુ પરથી એક ચાપ અને આ છેદ બિંદુ પરથી બીજો ચાપ. બીજો ચાપ છે 120 નું છેદ બિંદુ એટલે નારી જોડો તો આખો ખૂણો 120 નો બની ગયો. એટલે ત્યાં 120 નું પરિભ્રમણ કહેવાય કિરણનું. ઓકે, તો આ રીતે 120 નો ખૂણો. ચલો પછી આપણે બનાવીએ 90 અંશનો ખૂણો, બરાબર. હવે જો અહીંયા 90 અંશનો મુખ્ય ખૂણાની જ વાત કરીશું, પછી આગળ બીજા તમે ખૂણા બનાવી શકો. હું તમને ટૂંકમાં સમજાવી દઉં બધા. હા, યાદ કરાવી દઉં, ખાલી તમને આવડે જ છે મને યાદ કરાવો. તો ચલો 90 નો ખૂણો બનાવવા માટે પહેલા એક કિરણ QR, બરાબર. કિરણ તો દોરી દેવાની, આના અર્ધવર્તુળ ચાપે મારી દેવાનું. Q કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈને એક અર્ધવર્તુળ ચાપ મારી દીધો, બરાબર. આમ આખું આ કિરણથી નીચે ચાપ જતો ને એટલો ચાપ મારી દેજો ભાઈ, બરાબર. ખ્યાલ આવ્યો? આ રીતે અર્ધવર્તુળ ચાપ મારી દેજો પરિકરથી. એક જ વખત ગુંદવાડ નહીં, આમ ફટ લઈને એક વખત મારી દેવાનું. પરિકરનું વજન બધું અહીંયા રાખવાનું. ચાપ પેન્સિલ આમ ફ્રી ફરવા દેના એટલે ચાપ એકદમ મસ્ત પાતળો આવશે. પહેલું છેદ બિંદુ અહીંયા મળશે તમને, એનું નામ આપો એ. હવે ત્રિજ્યા બદલવાની નહીં, ચાપ મારી દીધો પછી ત્રિજ્યા એના એ કેન્દ્ર ગણીને પહેલો ચાપ, આ સાઈડનું છેદ બિંદુ એનું નામ આપો B. B કેન્દ્ર ગણીને એના ત્રિજ્યા લઈને ફરી ચાપ, આ 120 નું છેદ બિંદુ. એટલે જો આમ કિરણ દોરી દઉં તો 120 નો ખૂણો, આમ કિરણ દોરી દઉં તો આ બે કિરણ વચ્ચે 120 નો ખૂણો, આમ દોરી દઉં તો 60 નો, QB જોડું તો 60 નો ખૂણો અને QC જોડું તો આમ બને આખો ખૂણો 120 નો. પણ 90 નો ખૂણો 60 અને 120 ની મિડલમાં આવે. 60 માં 30 ઉમેરીએ એટલે 90 થાય અને 120 માં 30 બાદ કરીએ તો એ 90 થાય, બરાબર. એટલે કહેવાનો મતલબ બેની મિડલની સંખ્યા આવી. એટલે હવે આપણે શું કરીશું, ત્રિજ્યા એના રાખો તો એ ચાલે અને બદલીએ તો બદલી શકાય. હવે બદલી શકાય, આ ચાપ પતી ગયા, હવે તમે ત્રિજ્યા બદલીએ તો બદલી શકાય. હવે તમારે બદલવી હોય તો આ BC વચ્ચે જે અંતર એના અડધા કરતા વધારે ત્રિજ્યા ગમે એટલી રાખી શકાય. પણ આપણે એવું નહીં કરીએ, આપણે એના ત્રિજ્યા રાખશો તો અડધા કરતા વધારે આવી જશે ત્રિજ્યા, બરાબર. એટલે હવે તમારે એના ત્રિજ્યા રાખી B કેન્દ્ર ગણી ફરીથી એક ચાપ ઉપર મારવાનું અને એના ત્રિજ્યા રાખી C કેન્દ્ર ગણી ફરીથી ચાપ મારવાનું. ખ્યાલ આવી ગયો? એટલે B થી એક ચાપ ને C થી એક ચાપ, બંને ચાપ સીધી એવા મારવાના. ત્રિજ્યા બદલવાની નહીં કહેવાય પણ. એટલે ટોટલ 5 ચાપ થયા. પહેલો અર્ધવર્તુળ ચાપ, પછી અહીંથી એક ચાપ, અહીંથી બીજો ચાપ અને B થી ઉપર એક ચાપ.
આ બે કેન્દ્રથી એક એક ચાપ ઉપર, બરાબર? ખ્યાલ આવ્યો? બે થી ચાપ મારી પછી સીધી મારી. કયો ત્રિજ્યા નહીં બદલવાની, ત્રિજ્યા કે બદલાઈ જવી જોઈએ. અને પરિકર કમ્પ્લીટ બી ઉપર મૂકવાનું, કમ્પ્લીટ સી ઉપર. જેટલું તમે પરિકર આગુ પાછું મૂકશો ને એટલું ખૂણા ભૂલ આવશે. તમે પરિકર એક્ઝેક્ટ એ ઉપર ના મૂકો, થોડું નીચે મૂકો, થોડું ઉપર મૂકો, ખૂણો તરત ખોટો આવે. એટલે બધા બિંદુ કમ્પ્લીટ મૂકવાના પરિકરમાં, બરાબર? અને પરિકર સેટ પણ હલવું ના જોવો તમારું, તો જ કમ્પ્લીટ ખૂણો બને. આ સેટનું નામ આપી દો પી, અને હવે કિરણ ક્યુ પી દો. આટલું કરો એટલે કમ્પ્લીટ તમારો ખૂણો પીક્યુઆર જે બને એ 90 ના ખૂણાનો બનશે. એનું માપ કેટલું હશે? 90. ઓકે, તો 90, 60, 120 ના ખૂણા બનાવી દીધા આપણે. હવે 30, 45 આ બધા ખૂણા બને. બધું જ આ અર્ધવર્તુળ ચાપ ઉપર જ ચાલવાનું હોય, બરાબર? હવે તમે અહીંયા તમે જોઈ શકો કે આ 0 અને આ 60, જો 0 અને 60 ની વચમાં જઈશું તો 30 નો ખૂણો મળશે, બરાબર? 60 અને 90. હવે તમે આ કિરણ દોર્યું ને એટલે આ અર્ધવર્તુળ ચાપ ઉપર જે છેદ બિંદુ આવ્યા એને 90 નું છેદ બિંદુ ગણવાનો આપણે. તો 60 અને 90 ની વચમાં જો તો 75 નો ખૂણો બને, બરાબર? બનાવીએ આપણે. જો આટલું તમે સ્ક્રીનશોટ લઈ લો ત્યાં ખૂણાઓના, પછી હું તમને બીજા થોડા ખૂણા શીખવાડું એટલે એનું ખૂણામાં કોઈ તકલીફ ના રહે તમારે. પછી હું તમને ડાયરેક્ટ ખૂણા બોલું એટલે ફટફટ ખબર પડી જાય કે આ રીતે બની ગયો. યાદ રાખી લેજો. ચલો હવે 30 અંશનો ખૂણો. તો 30 અંશનો ખૂણો દોરવા માટે પહેલા એક કિરણ દોરી દો. કિરણ ક્યુ આર, અનુકૂળ ત્રિજ્યા લઈને અર્ધવર્તુળ ચાપ. આટલું તો કરી દેવાનું હોય. ક્યુ કેન્દ્ર, અનુકૂળ ત્રિજ્યા લઈને અર્ધવર્તુળ ચાપ. આટલું તો પૂરું. અને પહેલું છેદ બિંદુ નામ આપી દો, બરાબર? હવે એને કેન્દ્ર ગણી, એના એ ત્રિજ્યા રાખવાની, એ કેન્દ્ર ગણી ફરી ચાપ. આ છેદ બિંદુ જે આવ્યું એને નામ આપીશું બી. હવે ધારો કે હું આમ કિરણ દોરી દઉં તો કેટલાનો ખૂણો બને? 60 નો. આ જે તમે પહેલો ચાપ મારો એ 60 નો છેદ બિંદુ ગણાય. અહીંથી ફરીથી મારો તો 120 નો છેદ બિંદુ ગણાય. અહીંથી વળી ફરી મારશો તો 180 નું ગણાશે. ખ્યાલ આવે? પણ આપણો ખૂણો તો 60 ની અંદર, બરાબર? એટલે આટલા 0 કહીશું, આટલા 60 કહીશું, તો 0 અને 60 ની મિડલમાં 30 આવે. તો હવે આગળ જવાની જરૂર નહીં. આપણે 30 નો ખૂણો 60 ની નીચે આવે એટલે પેલી બાજુ જવાની જરૂર હતી નહીં. હવે તમારા 0 અને 60 ની મિડલમાં વિભાજક બનાવી દઈએ આપણે, એટલે 30 ના બે બની જાય 60 ના ખૂણાના. એટલે હવે આપણે શું કરીશું? ત્રિજ્યા એના રાખીશું, એ કેન્દ્ર ગણીને ફરીથી એક ચાપ મારીશું, અને બી કેન્દ્ર ગણીને ફરીથી એક ચાપ મારીશું. 0 અને 60 ના છેદ બિંદુઓથી એક એક ચાપ મારી દે. એટલે એ અને બી થી, એ અને બી ને કેન્દ્ર ગણી એ ત્રિજ્યા રાખી ચાપ દોરે. અને એ જે છેદ બિંદુ એનું નામ આપી દો પી, પછી કિરણ ક્યુ પી દો. આ જે ખૂણો બન્યો હોય પીક્યુઆર એ કમ્પ્લીટ 30 માપનો હશે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે બને 30 અંશનો ખૂણો. ચલો એના પછી ધારો કે 45 બનાવવો તમારે, તો 45 નો ખૂણો બે રીતે બને. 90 ના અડધા ગણી 45 બનાવી શકાય. 90 ના ખૂણાનો વિભાજક બનાવો તો 45 બને. અને બીજું કામ આમાં આની અંદર 45 નો ખૂણો તમારે વિચારવો હોય તો આ જે છેદ બિંદુ આવે ને, આ કિરણ 30 ના ખૂણાનું, એટલે આ 30 નું છેદ બિંદુ, આ 60 નું, 30 અને 60 ની મિડલમાં 45 આવે. એટલે આ છેદ બિંદુ પરથી એક ચાપ મારવાનો, બીજી એક ચાપ મારવાનો, જોડી દેવાનું, થઈ ગયો 45 નો ખૂણો. એને બને. હાલ આપણે 90 ના અડધા કરીએ. જો તો 90 નો ખૂણો આપણે બનાવ્યો તો આપણે 5 ચાપ માર દેવાના. કિરણ ક્યુઆર દોર્યું, બરાબર? હવે અનુકૂળ ત્રિજ્યા લો, ક્યુ કેન્દ્ર ગણીને એક અર્ધવર્તુળ ચાપ મારો, બરાબર? અર્ધવર્તુળ ચાપ દોરાઈ ગયું. પહેલું છેદ બિંદુ એ. હવે એ કેન્દ્ર ગણી એના ત્રિજ્યા રાખીને ફરી એક ચાપ. છેદ બિંદુ બી, બી કેન્દ્ર ગણી એના ત્રિજ્યા રાખીને ફરી એક ચાપ. છેદ બિંદુ સી, બરાબર? જુઓ આ 60 નું છેદ બિંદુ ના 120 નું, બેના વચ્ચે શું આવે? 90. એટલે 90 ની રચના મેં તમને આગળ શીખવાડી એમ કરવાની. સી કેન્દ્ર ગણી ફરી એક ચાપ, બી કેન્દ્ર ગણી ફરી એક ચાપ. સી કેન્દ્રથી ચાપ, બી કેન્દ્રથી ચાપ. ત્રિજ્યા ક્યાંય બદલવાની નહીં. હો, આ છેદ બિંદુનું નામ તમારે આપવાનું ડી. હવે તમે કિરણ ક્યુડી બનાવશો ને ભાઈ, એટલે આમ જે ખૂણો બનવાનો 90 નો બનવાનો, પણ
આપણે તો 45 બનાવવાનો ને, એટલે આને ફૂલ લાઈન નહીં દોરવાની, તૂટક લાઈન દોરવાની. જેની આપણે જરૂર પડતી હોય વચ્ચે વચ્ચે આવા કિરણ દોરવા, એ તૂટક લાઈનથી કરવાના. બરાબર. તો આ રીતે કિરણ પીવડી દોરી દીધું આપણે, બરાબર. એટલે આ બની ગયો ખૂણો 90 નો. ઓકે, ચલો હવે તમે આ જેવું કિરણ દોર્યું એટલે પાછું અર્ધવર્તુળ ચાપ ઉપર એનું છેદ બિંદુ હોય. આ છેદ બિંદુ નામ આપી દો E. હવે જો અર્ધવર્તુળ ચાપ ઉપર કેટલા છેદ બિંદુ થયા ભાઈ? આટલા 0 કહીશું, આટલા 60 કહીશું, આટલા 90 કહીશું ને આટલા 120 કહીશું. એટલે આમ દોરી દો તો 120 નો ખૂણો મળે, આમ દોરી દો 90 નો ખૂણો મળે, આમ દોરી દો 60 નો ખૂણો મળે. પણ 45 આપણા 0 અને 90 ની વચમાં હોય, એટલે આ 0 નો છેદ બિંદુ ને આ 90 નો છેદ બિંદુ બેના વચ્ચોવચ્ચ 45 નો ખૂણો બનાવી શકાય. એટલે તમારે ત્રિજ્યા બદલવી હોય તો બદલી શકાય. A અને E આ બે પરિકર મૂકવાના ને, આ બે કેન્દ્રો ગણવાના. આ 0 ના 90 એટલે બેના પરિકર કેન્દ્રો ગણવાના. એટલે ત્રિજ્યા બેના વચ્ચે જે અંતર હોય ને આધા કરતા વધારે ત્રિજ્યા ગમે એટલી ચાલે. એના એ રાખો તો પણ ચાલશે. જે પહેલા આપણે રાખીએ એના એ રાખશો તો અડધા કરતા વધારે આવી જશે. તો એ કેન્દ્ર કરીને એક ચાપ માર દો અને E કેન્દ્ર કરીને એક ચાપ માર દો, અને આ છેદ બિંદુ એનું નામ આપી દો P, અને પછી કિરણ બિંદુ. તો આ બની ગયો ખૂણો ભાઈ આપણો 45 અંશ. ખ્યાલ આવી ગયો? તો આ રીતે 45 નો ખૂણો બનાવ, 30 નો બનાવ, 3 આગળ બનાવ્યા. આ રીતે બીજા તમને હવે યાદ આવી ગયા છે. 8મા 9મા ખૂણા તો બહુ બનાવ્યા તમે. હવે આ મુખ્ય ચાપ ઉપર જ બધા ખૂણા બનાવ્યા આપણે, એટલે મગજમાં રાખજો. એટલે હવે આપણે આજના વિડીયોનું કામ પૂરું